જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશી વ્રત કથા. જો તમે પણ આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જય એકાદશીમાં અવશ્ય લખો, જેથી ભગવાન વિષ્ણુની અને એકાદશી માતાની કૃપા આપણા પર હંમેશા બની રહે. કહેવાય છે કે વ્રત માત્ર નિયમ જ નથી હોતો, તે વિશ્વાસ છે, અને વિશ્વાસની સૌથી સુંદર વ્યાખ્યા છે ભગવાન અને ભક્તનો સંબંધ. તેથી આજે એકાદશીની પવિત્ર કથા સાંભળતા પહેલાં આવો એકવાર ફરીથી તે દિવ્ય સંબંધને યાદ કરીએ, જે એક સામાન્ય ભક્તને ભગવાનના હૃદય સુધી પહોંચાડી દે છે. ક્યારેક મીરાના પુકાર પર બાંસુરી વાગે છે, તો ક્યારેક ભક્ત પ્રહલાદના વિશ્વાસ પર ભગવાનનું નરસિંહ રૂપ પ્રગટ થાય છે, તો ક્યારેક તુલસીદાસની આંખોમાં શ્રી રામ દેખાય છે, તો ક્યારેક સુદામાની તાંદુલની ભેટ પર દ્વારકાધીશ ભાવુક થઈ ઉઠે છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો આ સંબંધ ના તો રીતિ રિવાજોથી બંધાયેલો છે, ના તો મંદિરની દિવાલોમાં સીમિત છે. એ તો પ્રેમ, સમર્પણ અને વિશ્વાસની ડોરથી જોડાયેલો છે. એકાદશી એ જ ડોરને વધુ મજબૂત કરવાનો પવિત્ર દિવસ છે, જ્યાં પુણ્ય તો મળે જ છે, પરંતુ સાથે જ હૃદયમાંથી કલેશ અને જન્મ જન્માંતરના પાપ પણ નાશ પામે છે. તો આવો પ્રિય શ્રોતાઓ, સૌથી પહેલાં સાંભળીએ એક એવો પ્રેરક પ્રસંગ જે ભગવાન અને ભક્તના આ પવિત્ર સંબંધને ઉજાગર કરે છે. શ્રી પંઢરીનાથ પ્રભુ વિઠ્ઠલના ભક્તોમાં સંત સાવતા માળી એક મહાન ભક્ત થયા છે. અરણભેડી એટલે કે અરણ નામનું ગામ તેમનું નિવાસસ્થાન હતું, અને વ્યવસાયથી માળીનું કામ કરતા હતા. સંત સાવતા માળી અને તેમની પત્ની જનાબાઈ બંને પ્રભુની ભક્તિમાં સદા મગ્ન રહેતા. નીલા નામની તેમની કન્યા પણ મોટી ઉચ્ચ કોટીની ભક્ત હતી. સાવતા માળી હંમેશા કહેતા અને માનતા કે આ બાગ પ્રભુ વિઠ્ઠલનો છે, અને પ્રભુ વિઠ્ઠલે અમને તેની જાળવણી માટે નિયુક્ત કર્યા છે. બાગમાં વિવિધ પ્રકારના ફળો, શાકભાજી અને ફૂલો વાવેલા હતા. બાગમાં વારકરી એટલે કે વૈષ્ણવો દ્વારા પંઢરપુર પગપાળા યાત્રા કરનારા અને ઘણા લોકોનું આવન જાવન લાગેલું રહેતું હતું, કારણ કે સંત સાવતા માળીનો જે બગીચો હતો તે તો એવો જ હતો. એક દિવસ ગામના એક વ્યક્તિએ ગામમાં વાત ફેલાવી કે સાવતા માળી નાસ્તિક છે, તે ક્યારેય પ્રભુ વિઠ્ઠલના દર્શન કરવા જતો નથી, અને પંઢરપુર યાત્રામાં તો બિલકુલ જ જતો નથી. તેના બાગના ફળો, શાકભાજી ખાવા મહાપાપ છે, અને તેની સાથે વાત કરવી પણ પાપ જ છે. ધીમે ધીમે સાવતા માળીના બાગમાં વારકરી ભક્તોનું આવન જાવન બંધ થઈ ગયું, અને લોકો બાગની સામેથી પસાર થતા તો હતા, પરંતુ હવે બગીચાની અંદર જતા નહીં. આ વાતથી સાવતા માળીની પુત્રી નીલા ખૂબ દુઃખી રહેવા લાગી. એક દિવસ કેટલાક વારકરી પંઢરપુર યાત્રા પર નીકળ્યા હતા, અને બાગની સામેથી પસાર થતા સમયે નીલાએ તેમને પૂછ્યું કે હવે તમે બાગમાં કેમ નથી આવતા? ત્યારે તે લોકોએ કહ્યું, સાવતા માળી પંઢરપુરના રસ્તા પર જ રહે છે, પરંતુ તો પણ દર્શન માટે નથી આવતું. તે પાક્કો પ્રપંચમાં ફસાઈ ગયો છે. તેને પરમાર્થ જોઈતો નથી. મુખમાં પ્રભુ વિઠ્ઠલનું નામ તો લે છે, પરંતુ પ્રભુ વિઠ્ઠલના દર્શન માટે જતો નથી. તેથી અમે કેમ આવીએ તેના બગીચાની અંદર? ત્યારે નીલાએ તેના પિતાને કહ્યું, પિતાજી, આપણે લોકો કેમ નથી જતા? આ વખતે પંઢરપુર ચાલો, આપણે પણ સૌ જઈએ. ત્યારે સંત સાવતા માળી કહેવા લાગ્યા, દીકરી, પ્રભુ વિઠ્ઠલને આ ગમશે નહીં. તેઓ કહેશે, કામ છોડીને અહીં શું કરવા આવ્યા છો? અને આ બાગ પ્રભુ વિઠ્ઠલનો જ છે. કામ છોડીને જો તેમની પાસે ગયા
તો તેઓ કહેશે, કેમ આવ્યા છો અહીં? ત્યાં મારો બગીચો સુકાઈ ગયો તો મને નહીં ચાલે. તમને મેં જે કામ આપ્યું છે તે છોડીને તમે અહીં કેમ આવ્યા છો? શું કરવા આવ્યા છો? અને સાચી વાત તો એ હતી કે સાવતા માળી એટલી ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા હતા કે તેમને તો ચારે બાજુ હરિના જ દર્શન થતા હતા. મુખમાંથી હરિનું નામ નીકળતું રહેતું હતું, પરંતુ અન્ય લોકો આ લીલાને સમજતા નહોતા. બીજું, તેમનો ભાવ તો એ હતો કે અહીંથી પસાર થતા સંત મહાત્માઓ પંઢરપુરની યાત્રા માટે જાય છે તો તેમને થાક તો લાગે જ છે. તેથી આપણે તેમની સેવા ફળ, ફૂલ, પાણી વગેરેથી કરીએ. અને જો આપણે જ બાગ છોડીને દર્શન કરવા ગયા તો સંત મહાત્માઓની સેવા નહીં થાય. સંતોના ચરણોમાં તેમની ખૂબ ભક્તિ હતી, પરંતુ સામાન્ય લોકો સમજતા કે સાવતા માળી નામ તો જપે છે, પરંતુ મંદિર ક્યારેય જતો નથી. એક દિવસ તેમની કન્યા નીલા બહાર રમવા નીકળી ગઈ. તેણે કંઈક વિચાર્યું અને પછી અંદર આવીને બોલી, પિતાજી, આપણે નહીં જઈએ પંઢરપુર, પણ પ્રભુ વિઠ્ઠલને તો અહીં બોલાવી લો. પ્રેમથી નીલા પ્રભુ વિઠ્ઠલને પ્રભુ વિઠ્ઠલરાય જેવા નામોથી પુકારતી. નીલા સતત તેના પિતાને પૂછતી, બાબા, આ બાગનો સ્વામી એ પ્રભુ વિઠ્ઠલ છે, તો પછી તે બાગમાં ક્યારે પધારતા કેમ નથી? સાવતા માળીને તેમની કન્યા પ્રત્યે મોટો કૌતુક જાગ્યો. નાના નાના બાળકો નાદાનીમાં આવી વાતો કહી જ દે છે, અને નાના બાળકોના મનમાં જે પ્રભુ વિઠ્ઠલ પ્રત્યે ભક્તિ હોય છે તે ખૂબ સાચી હોય છે. તો આવી રીતે જે નીલા હતી તે તેના પિતાજીને આવી વાતો કરતી હતી. તેમણે તેમની દીકરીને પ્રેમથી તેમની પાસે બેસાડી અને કહેવા લાગ્યા, દીકરી, એ તો સમગ્ર જગતના પાલન કરતા છે, તેમને ખૂબ કામ હોય છે, પરંતુ જ્યારે પણ તેમને સમય મળશે ત્યારે તે આપણા બગીચામાં અવશ્ય આવશે. પછી એક દિવસની વાત છે. કેટલાક વાર કરી સંત અને યાત્રીઓ પંઢરપુર યાત્રા પર પ્રભુ વિઠ્ઠલને મળવા માટે નીકળ્યા. ભક્ત નીલાને જેવું જ આ વાતની ખબર પડી તો તેણે એક ટોપલીમાં કેટલાક ગાજર અને મૂળા ભરી દીધા. તેણે તે વાર કરી ભક્તોને કહ્યું, ભાઈ, આ નૈવેદ્ય મારા પ્રભુ વિઠ્ઠલને લઈ જઈને આપશો કે? તેને કહેજો કે આ શાકભાજી, આ ફળ તેના જ બગીચાના છે. ઘણા વાર કરી ભક્તો તો અટક્યા જ નહીં. કેટલાકે જોયું છતાં પણ ચાલ્યા ગયા, કારણ કે તેઓ તો એવું સમજતા કે સાવતા માળી નાસ્તિક છે અને તેના બાગ બગીચાના ફળો ના તો ખાવા યોગ્ય છે, ના તો સ્પર્શ કરવા યોગ્ય છે. આવતા જતાં કેટલાક વારકરી ભક્તોએ તેના મજાક ઉડાવ્યો અને કહ્યું, છી, મૂળા અને ગાજર આ લઈ જઈએ. તેઓ તે ટોપલીને ફેંકીને આગળ વધી ગયા, પરંતુ એક વૃદ્ધ વારકરી ભક્ત તે કોમળ હૃદયવાળી નીલાના મનના ભક્તિભાવને જાણી ગયા. તે ભક્તએ તે ટોપલી તેના હાથમાં લીધી અને કહેવા લાગ્યા, હા દીકરી, હું આ શાકભાજી અને ફળ પ્રભુ વિઠ્ઠલને જરૂર આપીશ. તેમની વાત સાંભળીને નીલાને મોટો આનંદ થયો. ત્યારે નીલાએ કહ્યું, ભાઈ, પ્રભુ વિઠ્ઠલને કહેજો કે બાગ તેમનો જ છે. મારા માતા પિતા દિવસ રાત તમારું જ તો નામ જપે છે, અને હા, હું પણ તેમનું જ નામ લઉં છું. પ્રભુ વિઠ્ઠલને કહેજો, નીલા તમારી પ્રતીક્ષા કરી રહી છે. તમે મારો સંદેશ મારા પ્રભુ વિઠ્ઠલને આપશો ને? નીલાની વાણી સાંભળીને તે વારકરી ભક્તનું હૃદય ભરાઈ આવ્યું. નિષ્પાપ, નિસ્વાર્થ અને અપાર પ્રેમ. આ કન્યાનું નિમંત્રણ સાંભળીને પ્રભુ અવશ્ય આવશે. તે વારકરીએ કહ્યું, દીકરી, હું તારી પ્રાર્થના અવશ્ય પહોંચાડીશ. અને હા, તમારી પ્રાર્થના સાંભળીને પ્રભુ વિઠ્ઠલ અહીં અવશ્ય આવશે. તેમના ભક્તો પર તેમનો ખૂબ પ્રેમ હોય છે. અરણભળી ગામથી પંઢરપુર લગભગ 18 માઇલની દૂરી પર છે. વારકરી ભક્તએ હાથમાં ટોપલી લીધી અને ચાલ્યા ગયા.
મંદિર પહોંચીને તેમણે નીલાનો સંદેશ પ્રભુ વિઠ્ઠલને સંભળાવ્યો. તે દિવસે સાંજે બાગનું કામ પૂરું કરીને સંત સાવતા માળી તેમની દીકરી નીલાને બોલવા ચાલ્યો. દીકરી, ઘરે ચાલીએ, તારી માતા પ્રતીક્ષા કરતી હશે. નીલાએ કહ્યું, બાબા, આજે તો પાંડુરંગ આવવાના છે. મેં વારકરી ભાઈ સાથે શાકભાજી અને ફળ નૈવેદ્ય તરીકે મોકલ્યા છે. જલ્દી પાછા આવવા માટે પણ કહ્યું છે. પ્રભુ વિઠ્ઠલ આવતા જ હશે. બાબા, મારે પ્રતીક્ષા કરવી જોઈએ. હું અહીં જ રોકાઈશ. સંતોએ લખ્યું જ છે, તમામ વૈષ્ણવોના હૃદયમાં જે દિવસે નીલા જેવો દ્રઢ વિશ્વાસ આવશે તે દિવસે પ્રભુ વિઠ્ઠલ સાથે મિલન અવશ્ય થશે. પ્રહલાદ અને નીલા જેવો દ્રઢ વિશ્વાસ પ્રભુ વિઠ્ઠલની પ્રાપ્તિને સહજ બનાવી દે છે. તેમની દીકરીનો આવો ભગવત પ્રેમ જોઈને સાવતા માળી ધન્ય થઈ ગયા. તેમણે તેમની દીકરીને તેમની પાસે બેસાડીને કહ્યું, હું પણ અહીં જ રહું છું. સાવતા માળી પ્રભુ વિઠ્ઠલનું સ્મરણ કરવા લાગ્યા. ઘણો સમય વીતી ગયો. દીકરી અને પતિ અહીં ઘરે નથી આવ્યા. આ વિચારીને સાવતા માળીની પત્ની જનાબાઈને હવે ચિંતા થવા લાગી. થોડીવાર પ્રતીક્ષા કર્યા પછી જનાબાઈ પણ બગીચામાં જ આવી ગઈ. દીકરીની પ્રેમ અવસ્થા અને પ્રભુ ભક્તિ જોઈને જનાબાઈની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. આખો પરિવાર શુદ્ધ બુદ્ધ ખોઈને પ્રભુ વિઠ્ઠલના સ્મરણમાં મગ્ન થઈ ગયા. નામ જપ કરતાં કરતાં આખી રાત વીતી ગઈ. કોઈને ખબર જ ના પડી. નીલાએ પ્રભુ વિઠ્ઠલના દર્શન પ્રાપ્ત કરવા માટે બસ રટ લગાવી દીધી હતી. અહીં સુધી કે તેની રટ એવી હતી, એવી જીદ તેણે પકડી લીધી કે અન્ન જળ ત્યાગ કરી દીધું અને ભજનમાં જ લાગી રહી. ત્યાં વૃદ્ધ વારકરી ભક્તએ જેવું જ પ્રભુ વિઠ્ઠલને નીલાનો સંદેશ સંભળાવ્યો અને પછી પ્રણામ કર્યા, તે જ ક્ષણે તત્કાળ પ્રભુ વિઠ્ઠલ મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા અને સીધા સાવતા માળીના બાગમાં ચાલ્યા ગયા. સાવતા માળી પાસે જ્યારે પ્રભુ વિઠ્ઠલ આવ્યા ત્યારે પ્રભુ વિઠ્ઠલના દર્શન માત્ર સાવતા માળીને જ થયા હતા. તેમને જોઈને સાવતા માળીએ વિચાર કર્યો કે હવે આ સુંદર પ્રભુ વિઠ્ઠલને ક્યાં રાખીએ અને શું કરીએ. એવી હલચલ તેમના મનમાં થવા લાગી. હવે શ્રી કૃષ્ણ તો નટવર છે, તેમની લીલાને ભલા કોણ સમજી શકે. પ્રભુ વિઠ્ઠલે એવી વિચિત્ર લીલા કરી અને પ્રભુ વિઠ્ઠલ પાંડુરંગ કૃષ્ણ બોલ્યા, બાબા બાબા, મારા પાછળ લોકો પડી ગયા છે, તમે અમને ક્યાંક છુપાવી લો. સાવતા માળીએ અહીં જોયું, ત્યાં જોયું કે ક્યાં છુપાવીએ, પરંતુ બગીચો તો ખુલ્લો હતો. છુપાવાની જગ્યા તો હતી જ નહીં. સંતો સરળ હૃદય અને ભોળા હોય છે. કંઈ પણ વિચાર્યા વગર સંત સાવતા માળીએ શાકભાજી કાપવાનું ખૂરફું લઈને તેમના હૃદય અને પેટ વચ્ચેના ભાગને જ ચીરી નાખ્યો. પ્રભુ વિઠ્ઠલ પાંડુરંગે અતિ લઘુ રૂપ ધારણ કરી લીધું અને જઈને સીધા સંત સાવતા માળીના હૃદયમાં જઈને બેઠા. પ્રભુ વિઠ્ઠલ પણ વિવિધ પ્રકારની રંગબેરંગી લીલાઓ કરે છે. પ્રભુ વિઠ્ઠલને સંતજીના હૃદયમાં રહેવું ખૂબ ગમ્યું. પ્રભુ વિઠ્ઠલ હૃદયમાં વિલીન થઈ ગયા. સાવતા માળી સતત તેમના હૃદયમાં તે દિવ્ય જ્યોતિના દર્શન કરવા લાગ્યા. તેમને દર્શન તો આત્મરૂપથી થતા હતા, પરંતુ સંતજી વિચારવા લાગ્યા કે હવે મારી દીકરી અને મારી પત્નીને ભલા દર્શન કેવી રીતે થાય. પ્રભુ વિઠ્ઠલનું સાકાર રૂપ તો મારા હૃદયમાં જ વિલીન થઈને નિરાકાર થઈ ગયું. હવે તે કૃષ્ણના રસ સ્વરૂપને પ્રગટ કરીને દીકરી અને પત્નીને દર્શન કેવી રીતે કરાવીએ. સંતોનું શરીર જ એક મંદિર છે. તેમના હૃદયમાં પ્રભુ વિઠ્ઠલનો વાસ છે. અંગ અંગમાં તીર્થ વિરાજમાન છે. સંત માત્ર મંદિરમાં જ નહીં, અપિતુ કણ કણમાં પ્રભુ વિઠ્ઠલના દર્શન કરે છે. આ વાતની પુષ્ટિ કરવા માટે પ્રભુ વિઠ્ઠલે ફરી એક લીલા કરી. પંઢરપુરમાં
તે દિવસે ઘણા વારકરી ભક્તોનો સમૂહ મંદિરમાં આવ્યો, પરંતુ પ્રભુ વિઠ્ઠલ ત્યાં દેખાયા જ નહીં. હવે કોઈની સમજમાં કંઈ જ નહોતું આવતું. પછી શ્રી નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ, મુક્તાબાઈ વગેરે અનેક મહાન સંતો પણ તે દિવસે પ્રભુ વિઠ્ઠલના દર્શન માટે પંઢરપુર મંદિરમાં પધાર્યા. અંદર જઈને જોયું તો પ્રભુ વિઠ્ઠલ તો મંદિરમાં છે જ નહીં. હવે પ્રભુ વિઠ્ઠલને શોધીએ કેવી રીતે? સંત શ્રી જ્ઞાનદેવજીએ થોડી ક્ષણ માટે ધ્યાન લગાવ્યું અને કહ્યું, ચાલો, પ્રભુ વિઠ્ઠલ અરણ ગામમાં ક્યાંક ગયા છે. પ્રભુ વિઠ્ઠલના કંઠમાં તો તુલસીહાર હોય છે, અંગોથી પણ સુંદર સુગંધ જ આવે છે. સુગંધની પાછળ પાછળ ચાલીને જ ખબર પડી જશે કે પ્રભુ વિઠ્ઠલ ક્યાં છે. હવે શું થયું કે આખી સંત મંડળી તુલસીની સુગંધ સૂંઘતા સૂંઘતા ચાલી જઈ રહી હતી. ચાલતા ચાલતા આવી પહોંચ્યા શ્રી સાવતા માળીના બગીચામાં, અને નીલા તે સમય સાવતા માળીની ગોદમાં માથું મૂકીને વિરહમાં પ્રભુ વિઠ્ઠલનું સ્મરણ કરી રહી હતી. સંતોને જોઈને સાવતા માળી આનંદમાં ભરાઈ ગયા અને કહેવા લાગ્યા, આજે અમારું ભાગ્ય ખૂબ જ મોટું છે, અમે ધન્ય થઈ ગયા. સંતોના ચરણોથી આજે અમારું ઘર પવિત્ર થઈ ગયું. ત્યારે નામદેવજીએ કહ્યું, બાબા, તમારું ભાગ્ય તો મોટું છે જ. અમારા ચરણ અહીં પધાર્યા છે તેથી નહીં, પરંતુ એના કારણે કે પ્રભુ વિઠ્ઠલ પાંડુરંગ અહીં આવ્યા છે. કહો તો જરા અમારા પ્રભુ વિઠ્ઠલ ક્યાં છે? સંત સાવતા માળી કહેવા લાગ્યા, હું તો જાતે પ્રભુ વિઠ્ઠલની પ્રતીક્ષા કરી રહ્યો છું. મારી આ પુત્રી 4 દિવસથી અન્ન જળ ત્યાગ કરીને પ્રભુ વિઠ્ઠલના આવવાની આશા લગાવીને બેઠી છે. ત્યારે નામદેવજીએ કહ્યું, કંઈ પણ ના બોલો. જ્ઞાનદેવજીએ કહ્યું છે, પ્રભુ વિઠ્ઠલ અહીં જ છે. અસત્ય કેવી રીતે થશે? કહો, તમે પ્રભુ વિઠ્ઠલને ક્યાં છુપાવ્યા છે? ત્યારે સાવતા માળીએ કહ્યું, હું પ્રભુ વિઠ્ઠલને ક્યાં છુપાવું? અને પ્રભુ વિઠ્ઠલ ક્યાંક છુપીને રહેવાવાળા છે, તેઓ કેમ છુપશે? અને જો પ્રભુ વિઠ્ઠલ છુપ્યા જ હશે તો પછી મારા હૃદયમાં જ હશે ને, બીજી જગ્યા ક્યાં હશે ભલા? મને તો પ્રભુ વિઠ્ઠલ સર્વત્ર દેખાય છે. તેઓ તો કણ કણમાં વ્યાપ્ત છે. આ ફૂલ છોડ, આ બધું તેમનું જ તો રૂપ છે. જ્ઞાનદેવજી બોલ્યા, વાહ વાહ, અહીં પ્રભુ વિઠ્ઠલ છુપ્યા જ નથી. અહીં તો પ્રભુ વિઠ્ઠલ સર્વત્ર વિખરાયા છે, સુગંધની જેમ. સાવતા માળી બોલ્યા, જ્ઞાનદેવજી, પ્રભુ વિઠ્ઠલનું નિરાકાર સર્વવ્યાપક રૂપ મારા અને તમારા માટે સારું છે, પરંતુ મારી પુત્રી નીલાનું સમાધાન કેવી રીતે થશે? તેને તો સગુણ સાકાર રૂપ જ પ્રિય છે. આણે તો પ્રભુ વિઠ્ઠલ દર્શનની રટ લગાવી રાખી છે અને 4 દિવસથી અન્ન જળ કંઈ જ નથી લીધું. હવે આ બાલિકાનું સમાધાન હું કેવી રીતે કરું? નામદેવજી કહેવા લાગ્યા, અત્યારે તો તમે કહ્યું પ્રભુ વિઠ્ઠલ તમારા હૃદયમાં છે. સાવતા માળીએ કહ્યું, હા, આ પણ સત્ય છે. ત્યારબાદ સાવતા માળીએ શાકફળ કાપવાનું ખુરપા ઉઠાવ્યું અને ખચ્ચથી તેમની છાતી પર માર્યું અને કહ્યું, પાંડુરંગ પ્રભુ વિઠ્ઠલ, મારા હૃદયમાંથી બહાર આવો અને સાકાર રૂપમાં દર્શન આપો. તેમના હૃદયમાંથી જોત જોતાં જ એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને સંપૂર્ણ બાગમાં તુલસીની દિવ્ય સુગંધ વ્યાપ્ત થઈ ગઈ. પ્રભુ વિઠ્ઠલ ત્યાં પ્રગટ થઈ ગયા અને સંત સાવતા માળી મૂર્છિત થઈ ગયા. પ્રભુ વિઠ્ઠલે તેમની કૃપા દ્રષ્ટિથી તેમની મૂર્છા દૂર કરી. પ્રભુ વિઠ્ઠલ પ્રગટ થયા ત્યારે નીલા દોડીને પ્રભુ વિઠ્ઠલ પાસે ગઈ અને તેમને ભેટી પડી. નીલાએ કહ્યું, પ્રભુ વિઠ્ઠલ, તમે આવી ગયા. જુઓ પિતાજી, પ્રભુ વિઠ્ઠલ આવી ગયા. મને ખબર હતી તે અવશ્ય આવશે. બધા સંત મંડળીએ હરિનામ સકીર્તન કર્યું. તે પછી સાવતા માળીએ સંતો અને પ્રભુ વિઠ્ઠલને ભોજન પ્રસાદ પીરસ્યો
પ્રભુ વિઠ્ઠલે તેમની ગોદમાં નીલાને બેસાડીને પ્રસાદ પીરસ્યો. પછી નીલાએ કહ્યું, પ્રભુ વિઠ્ઠલ, જુઓ, હવે ક્યાંય જવાનું નહીં. આ પર નામદેવજી બોલ્યા, દીકરી, અહીં રહીને કેવી રીતે ચાલશે? પ્રભુ વિઠ્ઠલને તો જગતના ઘણા કાર્યો કરવાના હોય છે. તેઓ ખૂબ વ્યસ્ત હોય છે ને, તો અહીં નહીં રહી શકે. ત્યારે નીલાએ કહ્યું, હા, આ પણ ઠીક છે, પરંતુ વચ્ચે વચ્ચે આવતા રહેજો. અને આ બાગ તમારો જ તો છે, અને અમે બધા તમારા સેવક છીએ. આવશો ને પ્રભુ વિઠ્ઠલ? પ્રભુ વિઠ્ઠલ કહેવા લાગ્યા, હા હા, કેમ નહીં આવું? તમે યાદ કરશો ને ત્યારે ત્યારે આવી જઈશ. તમારા પ્રેમમાં બંધાઈને તો મારે આવવું જ પડશે. સાવતા માળી જનાબાઈને પ્રભુ વિઠ્ઠલે આશીર્વાદ આપ્યા અને નીલાને લાડ લડાવીને પ્રભુ વિઠ્ઠલ ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. બોલો વિઠ્ઠલ ભગવાનની જય, વિષ્ણુ ભગવાનની જય. દર્શક મિત્રો, હવે આપણે બીજી કથા સાંભળીએ. કથા શ્રવણ માટે કલ્પના કરીએ હસ્તિનાપુરના રાજમહેલની. હસ્તિનાપુરની દિશા આજે શાંત નહીં, પરંતુ જાગૃત છે. દિશાઓમાં વૈરાગ્યની ગૂંજ છે. આકાશમાં દિવ્ય રશ્મિઓ નૃત્ય કરી રહી છે અને વાયુમાં સુગંધ છે, એવી જે ફક્ત દેવતાના આગમનથી ઉત્પન્ન થાય છે. મહારાજ યુધિષ્ઠિર પોતાના સિંહાસન પર ધ્યાનસ્થ છે. તેમના અંતર્મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે, એવો પ્રશ્ન જે ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ જ ઉત્તર આપી શકે છે. અને ત્યારે આકાશમાંથી ઉતરે છે એક દિવ્ય રથ, જેની ગતિ વાયુ કરતાં પણ વધુ તેજ છે, જેના પૈંડા ધર્મના પ્રતીક છે અને જેના રથી છે સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ. પ્રભુના આગમનથી સભામાં નાદ થઈ ઉઠે છે. દેવ ગંધર્વોના સ્વર ગૂંજવા લાગે છે અને શ્રી કૃષ્ણ પોતાની કરુણામય દ્રષ્ટિ અને તેજસ્વી મુખમંડળ સાથે ધર્મરાજની સમીપ પધારે છે. આજે તે દિવસ છે જ્યારે શ્રી કૃષ્ણ એક એવો વ્રત પ્રગટ કરશે, એક એવા વ્રતની મહિમા કહેશે જે ફક્ત પાપોનો નાશ નહીં કરે, પરંતુ જીવનની મલિનતા અને રોગોને ધોઈને આત્માને પરમાત્મા સાથે જોડી દે છે. તે વ્રત છે એકાદશીનું વ્રત. આવો આપણે પણ આપણા હૃદયના દ્વાર ખોલીએ, આપણા ચિત્તને સ્થિર કરીએ અને તે દિવ્ય સંવાદના સાક્ષી બનીએ, જ્યાં ભગવાન સ્વયં ભક્તોને મોક્ષનો મંત્ર સંભળાવી રહ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે ત્રિલોકીનાથ, મેં ભાદરવા માસના સુદ પક્ષની પરિવર્તની એકાદશીનું મહાત્મય તમારા શ્રી મુખથી સાંભળ્યું. હવે તમે કૃપા કરીને ભાદરવા માસના વદ પક્ષની એકાદશીની કથા પણ સંભળાવો. આ એકાદશીનું શું નામ અને મહાત્મય છે એ તમે મને વિસ્તારથી કહો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજ યુધિષ્ઠિર, ભાદરવા માસના વદ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. તેના વ્રતથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે. આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનાર છે. હે ધર્મરાજ, આ એકાદશી ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે. તેના વ્રતથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે. તમને હું પુરાણમાં કહેલી કથા સંભળાવું છું, ધ્યાનપૂર્વક શ્રવણ કરો. એકવાર કુબેર નામનો એક રાજા અલકાપુરી નામની નગરીમાં રાજ્ય કરતો હતો. તે શિવભક્ત હતો. તેમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો, જે પૂજા માટે પુષ્પ લાવતો હતો. હેમમાલિનીની વિશાલાક્ષી નામની એક અતિ સુંદર પત્ની હતી. એક દિવસ તે માનસરોવરથી પુષ્પ લઈને આવ્યો, પરંતુ કામ વાસનાના કારણે પુષ્પોને રાખીને ઘરમાં પોતાની પત્ની સાથે રમણ કરવા લાગ્યો. આ ભોગવિલાસમાં મધ્યાહનનો સમય થઈ ગયો. આ બાજુ હેમમાલિની પ્રતીક્ષા કરતાં કરતાં જ્યારે રાજા કુબેરને મધ્યાહનનો સમય થયો અને પૂજાનો સમય વીતવા લાગ્યો,
તો તેણે ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા આપી કે તમે લોકો જઈને ખબર કાઢો કે હેમમાલી હજુ સુધી પુષ્પ લઈને કેમ નથી આવ્યો. જ્યારે સેવકોએ તેની ખબર કાઢીને રાજા પાસે જઈને કહ્યું, હે રાજન, તે હેમમાલી તો પોતાની પત્ની સાથે રમણ કરી રહ્યો છે. આ વાત સાંભળીને રાજા કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી. ભયથી કાંપતો હેમમાલી રાજાની સામે હાજર થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને તેના હોઠ ફફડવા લાગ્યા. રાજાએ કહ્યું, અરે અધમ, તે મારા પરમ પૂજનીય દેવોના દેવ ભગવાન શિવનું અપમાન કર્યું છે. જા, હું તને શ્રાપ આપું છું કે તું પત્નીના વિયોગમાં તડપ અને મૃત્યુલોકમાં જઈને કોઢીનું જીવન વ્યતીત કર. કુબેરના શ્રાપથી તે યક્ષ તત્કાલ જ સ્વર્ગથી પૃથ્વી પર આવી પડ્યો અને કોઢી થઈ ગયો. તેની પત્ની પણ તેનાથી દૂર થઈ ગઈ. મૃત્યુલોકમાં આવીને તેણે અનેક ભયંકર કષ્ટો ભોગવ્યા, પરંતુ ભગવાન શિવની કૃપાથી તેની બુદ્ધિ મલિન ન થઈ અને તેને પૂર્વજન્મની સ્મૃતિ પણ રહી. અનેક કષ્ટોને ભોગવતો અને પોતાના પૂર્વજન્મના કુકર્મોને યાદ કરતો હેમમાલી હિમાલય પર્વત તરફ ચાલ્યો ગયો. ચાલતા ચાલતા તે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચી ગયો. તે ઋષિ અત્યંત વૃદ્ધ તપસ્વી હતા. તે બીજા બ્રહ્માજી જેવા પ્રતીત થતા હતા અને તેમનો તે આશ્રમ બ્રહ્માજીની સભા જેવો શોભા આપી રહ્યો હતો. ઋષિને જોઈને હેમમાલી ત્યાં ગયો અને તેમને પ્રણામ કરીને તેમના ચરણોમાં પડી ગયો. ત્યારે હેમમાલીને જોઈને માર્કંડેય ઋષિએ કહ્યું, તે કયા પાપ કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થઈ ગયો અને ભયાનક કષ્ટ ભોગવી રહ્યો છે? ત્યારે મહર્ષિની વાત સાંભળીને હેમમાલી બોલ્યો, હે મુનિવર, હું રાજા કુબેરનો અનુચર છું. મારું નામ હેમમાલી છે. હું પ્રતિદિન માનસરોવરથી પુષ્પ લાવીને ભગવાન શિવની પૂજાના સમયે રાજા કુબેરને આપતો હતો. એક દિવસ પત્ની રમણના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું જ્ઞાન જ ન રહ્યું અને મધ્યાહન સુધી પુષ્પ પહોંચાડી ન શક્યું. ત્યારે તેમણે મને શ્રાપ આપ્યો કે તું પોતાની પત્નીનો વિયોગ અને મૃત્યુલોકમાં જઈને કોઢી બનીને દુઃખ ભોગવે. આ જ શ્રાપના કારણે હું કોઢી થયો છું અને મુનિવર, આ પૃથ્વી પર આવીને ભયંકર કષ્ટ ભોગવી રહ્યો છું. તેથી કૃપા કરીને તમે કોઈ એવો ઉપાય કહો જેથી મને મુક્તિ મળે. ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું, હે હેમમાલી, તે મારી સામે સત્ય વચનો કહ્યા છે. તેથી હું તારા ઉદ્ધાર માટે એક વ્રત કહું છું. જો તું ભાદરવા માસના વદ પક્ષની ઇન્દિરા નામની એકાદશીનું વ્રત વિધિ વિધાનપૂર્વક કરીશ તો તારા તમામ પાપ નષ્ટ થઈ જશે. મહર્ષિના વચનો સાંભળીને હેમમાલી અત્યંત પ્રસન્ન થયો અને તેમના વચનો અનુસાર ઇન્દિરા એકાદશીનું વિધિ વિધાનપૂર્વક વ્રત કરવા લાગ્યો. આ વ્રતના પ્રભાવથી તે પોતાના જૂના સ્વરૂપમાં આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, આ ઇન્દિરા એકાદશીની કથાનું ફળ 88 સહસ્ત્ર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે. તેના વ્રતથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરીને એ પ્રાણી સ્વર્ગનો અધિકારી બને છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને વ્રતનું મહાત્મય કહીને મૌન થઈ ગયા. રાજસભા એકવાર ફરી શાંત છે, પરંતુ આ શાંતિ એવી નથી જેવી પહેલાં હતી. હવે આ શાંતિ છે પૂર્ણતાની, જ્ઞાનની અને પ્રભુની કૃપાથી મળેલી મુક્તિની. ધર્મરાજ યુધિષ્ઠિરના મુખ પર હવે પ્રશ્ન નહીં, પરંતુ સમાધાનની શાંતિ છે. ભગવાન શ્રી કૃષ્ણના વચનોએ પાપ અને સંશયના દરેક અંધકારને હરાવી લીધો છે. ઇન્દિરા એકાદશીની તે કથા, જેમાં ફક્ત પાપ મોચન નહીં, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનું રહસ્ય છુપાયેલું છે,
તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. શ્રી કૃષ્ણના શ્રીમુખથી નીકળેલા શબ્દો આજે પણ આકાશ ગંગામાં ગુંજી રહ્યા છે. જાણે કહી રહ્યા હોય કે જે આ વ્રતને શ્રદ્ધાથી કરશે તે જન્મોના બંધનોથી મુક્ત થશે, અને જે તેની કથા સાંભળશે તેનું હૃદય સ્વયં પાવન થઈ જશે. અને હવે પ્રભુ શ્રી કૃષ્ણનો રથ ધીરે ધીરે ફરી આકાશ તરફ ઉઠી રહ્યો છે. પાછળ રહી જાય છે હસ્તિનાપુરની તે સભા, જે હવે ફક્ત ઈંટ પથ્થર નહીં પરંતુ પુણ્યની ધરોહર બની ચૂકી છે. આવો આપણે પણ આ વ્રતનું સ્મરણ ફક્ત એક પરંપરાની જેમ નહીં પરંતુ આત્માની પુકારની જેમ કરીએ. હૃદયથી સ્વીકાર કરીએ ભગવાન શ્રી કૃષ્ણનું તે વચન જે પાપ મિટાવવા નહીં પરંતુ આપણને પ્રભુ સાથે મળાવવા આવ્યું છે. આ પ્રકારે ઇન્દિરા એકાદશીની આ પુણ્ય કથા અહીં પૂર્ણ થાય છે, પરંતુ તેની કૃપા શાશ્વત છે. અનંતકાળ સુધી આપણા જીવનને તે આલોકિત કરતી રહેશે. આ કથા સાંભળતા સાંભળતા હૃદયમાં ભક્તિનો પ્રવાહ વહેવા લાગે છે. જાણે દરેક શબ્દમાં ભગવાનની કરુણા વસી રહી હોય. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વચનોમાં એવી તાકાત છે કે તે પાપોના ભારને હળવો કરી દે છે અને આત્માને પરમાત્મા તરફ લઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની છે. દર્શક મિત્રો, તો તમને ભક્ત ગોવિંદદાસજીની કથા સંભળાવીએ. ભરતપુરના આત્રિક ગામમાં ગોવિંદદાસજીનો જન્મ થયો હતો. બાળપણથી જ તેમનું મન ભગવાન શ્રી નાથજી પ્રત્યે લાગેલું રહેતું અને તેઓ તેમને પોતાના પરમ મિત્ર માનતા હતા. ભગવાનના ભજન અને કવિતા રચનામાં તેઓ એટલા નિપુણ હતા કે હજારો લોકો તેમના શિષ્ય બની ગયા. તેમની રચનાઓ જ્યારે શ્રી વિઠ્ઠલદાસ ગોસાઈજી સુધી પહોંચી તો તેઓ તેની ઊંડાઈથી ખૂબ પ્રભાવિત થયા અને ગોવિંદદાસજીને છુપાયેલા મહાપુરુષ ગણવા લાગ્યા. શ્રીનાથજીની માળા અને ભોગ પ્રસાદ ગોસાઈજીએ ગોવિંદદાસજીને મોકલવાનું શરૂ કર્યું, ભલે તેમની ક્યારે સામે મુલાકાત નહોતી થઈ. એક દિવસ ગોવિંદદાસજીની વૃંદાવનમાં ગોસાઈજીના એક સેવક સાથે મુલાકાત થઈ. તેમણે પૂછ્યું, શું લીલાઓના ગીતો ગાવાથી શ્રીનાથજીના સાક્ષાત દર્શન થઈ શકે? સેવકે તેમને ગોસાઈજીની શરણે જવાનો માર્ગ બતાવ્યો. બીજા દિવસે તેઓ ગોકુલ પહોંચ્યા, જ્યાં ગોસાઈજીએ તેમને ખૂબ પ્રેમથી બોલાવ્યા, જાણે તેઓ પહેલેથી જ ઓળખતા હોય. તે જ દિવસે તેમને વિધિવત દીક્ષા મળી અને તેમનું નામ ગોવિંદદાસ પડ્યું. તેમણે ગોકુલ મહાવનને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ગોસાઈજીની કૃપાથી તેમને શ્રીનાથજીની લીલાઓના સાક્ષાત દર્શન થવા લાગ્યા. તેઓ રોજ ટીલા પર જઈને સુંદર ભજનો ગાતા, જ્યાં શ્રીનાથજી સ્વયં પ્રગટ થઈને તેમની સાથે ગાતા. એક દિવસ ગોવિંદદાસજી શ્રીનાથજી સાથે ગિલ્લી દંડા રમતા હતા. બાળકોને આ રમત ખૂબ પ્રિય હોય છે. એવી જ રીતે તેઓ એકબીજા સાથે રમતા હતા. ગુરુની કૃપાથી તેમને લીલા દર્શનનો અધિકાર મળ્યો હતો, જે હવે એટલો વધ્યો કે શ્રીનાથજી તેમના બાળ મિત્ર બનીને વિવિધ રમતો રમવા લાગ્યા. એક દિવસ રમત ચાલુ હતી. ક્યારેક શ્રીનાથજી દાવ લગાવતા તો ક્યારેક ગોવિંદદાસ. રમતમાં એક એવો વળાંક આવ્યો જ્યારે ગોવિંદદાસનો દાવ હતો, પરંતુ શ્રીનાથજી ચૂપચાપ મંદિરમાં ભાગી ગયા અને મૂર્તિ રૂપે બિરાજી ગયા. રમત અધૂરી રહી જતાં ગોવિંદદાસ ગુસ્સે થયા અને બોલ્યા, દાવ આપ્યા વગર ભાગી ગયા. તેમણે ગુસ્સામાં ગિલ્લી શ્રીનાથજી તરફ ફેંકી. શ્રીનાથજી તો મૂર્તિ રૂપે હતા, પરંતુ પૂજારીજીએ સમયસર ગિલ્લી રોકી લીધી. પૂજારીએ વિચાર્યું કે આ બાળક શ્રીનાથજીને ગિલ્લી મારવા માંગે છે. તેમને આ લીલા સમજાય નહીં. તેમને ખબર નહોતી કે મૂર્તિમાં બિરાજેલા શ્રીનાથજી ગોવિંદદાસ સાથે રમતા હતા અને હમણાં જ રમત અધવચ્ચે છોડીને મૂર્તિ રૂપે આવી ગયા. પૂજારીએ ગોવિંદદાસને મંદિરમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા
અને કહ્યું, આજ પછી તું મંદિરમાં પગ નહીં મૂકે. ગોવિંદદાસ તળાવના કાંઠે બેસી ગયા અને ગુસ્સે થઈ બોલ્યા, ઠાકુરજી, જ્યારે બહાર આવશો ત્યારે હિસાબ ચૂકવવો પડશે. દાવ આપ્યા વગર મંદિરમાં ઘૂસી ગયા. હું તમને ભાગવા નહીં દઉં. જ્યારે મારો દાવ હતો ત્યારે તમે ખૂબ રમ્યા અને હવે મારી વારી આવી તો રમત અધવચ્ચે છોડી દીધી. જોઉં છું કેટલો સમય આમ છુપાઈ રહેશો. બીજી બાજુ મૂર્તિમાં બિરાજેલા શ્રી નાથજી વ્યાકુળ થયા. ભોગનો સમય આવ્યો, પરંતુ તેમણે થાળી તરફ નજર પણ ન કરી. વિઠ્ઠલનાથ ગોસાઈજીએ પૂછ્યું, પ્રભુ, શું થયું? ભોગ કેમ નથી લેતા? શ્રીનાથજી બોલ્યા, મારો મિત્ર ગોવિંદ મારાથી ખૂબ નારાજ છે. મેં તેનો દાવ ચૂકવ્યા વગર મંદિરમાં આવી ગયો અને પૂજારીએ તેને બહાર કાઢી દીધો. હવે તે મંદિરની બહાર બેઠો છે અને કહે છે કે જ્યારે હું બહાર આવીશ ત્યારે મને મારશે. હું તેને મનાવ્યા વગર ભોગ નહીં લઉં. ગોસાઈજીએ કહ્યું, તો તેને છોડી દો. જો તે નારાજ છે તો તમે પણ તેની મિત્રતા છોડી દો. શ્રીનાથજી બોલ્યા, ના, હું તો તેની સાથે જ રમીશ. તમે ફક્ત તેને મનાવી દો. આ સાંભળી ગોસાઈજી આનંદથી ભરાઈ ગયા. શ્રીનાથજીની આવી મિત્રતા જોઈને તેઓ પ્રેમથી ભીંજાઈ ગયા. તેમણે લાકડી લઈને ગોવિંદદાસને મનાવવા માટે નીકળી પડ્યા. ગોવિંદદાસ તળાવ પાસે બેઠા હતા અને ભજન ગાતા હતા. મારો દાવ આવ્યો તો તું ભાગી ગયો ઠાકુર. હવે તું પણ જો, જ્યારે તું બહાર આવીશ ત્યારે હું તને છોડીશ નહીં. ગોસાઈજીને લાકડી સાથે આવતા જોઈને ગોવિંદદાસ ડરી ગયા. તેમણે વિચાર્યું, પહેલાં મને મંદિરમાંથી કઢાવ્યો અને હવે મને મારવાનો પણ ઈરાદો છે. પરંતુ ગોસાઈજીએ ખૂબ પ્રેમથી બોલાવ્યા, ગોવિંદ, દીકરા સાંભળ, હું મારવા નથી આવ્યો. શ્રીનાથજી તને મનાવે છે. ગોવિંદદાસનો ગુસ્સો ઓગળવા લાગ્યો. તેમણે ફરી પૂછ્યું, તમે મને મારશો નહીં ને? ગોસાઈજી હસીને બોલ્યા, ના, ચાલ, શ્રીનાથજી તારી રાહ જુએ છે. તેમણે ભોગ પણ નથી લીધો અને તારા વગર ભૂખ્યા બેઠા છે. તેઓ કહે છે, પહેલાં મારા મિત્રને મનાવો. ગોવિંદદાસ મનમાં વિચારવા લાગ્યા, જો શ્રીનાથજી મારી સામે નમશે તો જ હું તેમને માફ કરીશ, નહીં તો નારાજ જ રહીશ. જ્યારે તેઓ મંદિરમાં પહોંચ્યા તો શ્રીનાથજીએ તેમને જોતાં જ માથું નમાવ્યું, કારણ કે તેઓ પોતાના મિત્રને આમ નારાજ નહોતા જોઈ શકતા. ગોવિંદદાસ હસ્યા અને બોલ્યા, હવે હું તને નહીં મારું. જા, તને માફ કર્યો. શ્રીનાથજીએ ખૂબ આનંદથી પ્રસાદ લીધો. ગોવિંદદાસને સંતોષ થયો. તમે જાણો છો કે ગોવિંદદાસજી અને શ્રીનાથજીનો પ્રેમ કેવો હતો. તેઓ એકબીજા સાથે સાચા મિત્રની જેમ રહેતા અને સામાન્ય બાળકોની જેમ લીલાઓ કરતા. એક દિવસ શ્રીનાથજીનો ભોગ લઈ જવાતો હતો ત્યારે ગોવિંદદાસ સામે આવીને ઊભા રહ્યા અને બોલ્યા, આજે આ ભોગની થાળી મને આપો. હું પહેલાં લઈશ. શ્રીનાથજીને પછી ભોગ લાગશે. સેવકો દંગ રહી ગયા અને બોલ્યા, અરે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. શ્રીનાથજીનો ભોગ તને પહેલાં કેવી રીતે આપી શકીએ? પરંતુ ગોવિંદદાસે હઠ પકડી અને કહ્યું, પહેલાં મને ભોગ આપો, નહીં તો હું તમને અંદર જવા નહીં દઉં. રસોઈયો ગુસ્સે થયો. તેણે થાળી નીચે પટકી અને વિઠ્ઠલનાથજી પાસે જઈને બોલ્યો, હવે હું સેવા નહીં કરું. આ શું ઉપદ્રવ છે? શ્રીનાથજીનો ભોગ રોકવો અને એમ કહેવું કે પહેલાં હું ભોગ લઈશ. આ ભક્તિ છે કે ઉટપટાંગ હરકત? અત્યાર સુધી નિયમ હતો કે પહેલાં શ્રીનાથજીને ભોગ લાગે, પછી બધા પ્રસાદ લે. રસોઈયો બોલ્યો, પ્રભુ, મને આ અન્યાય નથી જોવાતો. કૃપા કરીને તમે સેવા બીજાને સોંપો. ગોસાઈજીએ કહ્યું, ઠીક છે, ગોવિંદને બોલાવો.
ગોવિંદદાસ આવ્યા તો ગોસાઈજીએ પ્રેમથી પૂછ્યું, દીકરા, તારા મનમાં શું છે? તું શ્રીનાથજી પહેલાં ભોગ કેમ લેવા માંગે છે? ગોવિંદદાસે હાથ જોડીને નમ્રતાથી કહ્યું, મહારાજ, તમે જ કહો, હું શું કરું? વાત એમ છે કે જો શ્રીનાથજી પહેલાં ભોગ લે તો તરત ભાગી જાય છે અને મને તેમની સાથે રમવાનો મોકો જ નથી મળતો. જો હું પહેલાં ભોગ લઉં તો હું બહાર બેસી જઈશ અને જ્યારે શ્રીનાથજી બહાર આવશે તો હું તેમને પકડી લઈશ. તેમને મારી સાથે રમવું જ પડશે અને તેઓ બીજે ભાગી નહીં શકે. આ સાંભળી ગોસાઈજી ભાવ વિભોર થયા અને રસોઈયાને કહ્યું, જો આ સામાન્ય ભક્ત નથી, આ તો શ્રીનાથજીના મિત્ર છે જે તેમની સાથે પ્રેમમાં ડૂબેલા છે. જો તેમને ભોગની ઈચ્છા છે તો એ પણ શ્રીનાથજી સાથે રમવાની લાલસાથી. તેમને સામાન્ય ભક્ત સમજવાની ભૂલ ના કરો. આ તો પ્રેમમાં ડૂબેલા મિત્ર છે. આપણે તેમની આ ભાવનાનું સન્માન કરવું જોઈએ. ગોસાઈજીએ આદેશ આપ્યો કે હવેથી 2 થાળી તૈયાર થશે, એક શ્રીનાથજી માટે અને બીજી ગોવિંદદાસ માટે. પછી એવું જ થયું. ગોવિંદદાસ પોતાની થાળી ઝડપથી લઈને બહાર ઊભા રહેતા અને શ્રીનાથજીની રાહ જોતા. જેવા શ્રીનાથજી બહાર આવતા, બંને મિત્રો વનમાં દોડી જતા અને રોજ રમતા. એક દિવસ ગોવિંદદાસજી અપ્સરા કુંડ પર શ્રીનાથજી સાથે રમતા હતા. લીલાના તે મધુર ક્ષણો પછી જ્યારે તેઓ ગિરિરાજજી પર પાછા ફર્યા તો જોયું કે મંદિરમાં રાજભોગની આરતી થઈ રહી હતી. ગોવિંદદાસે આ જોઈને ગોસાઈજીને કહ્યું, શ્રીનાથજી તો હમણાં મારી સાથે રમીને આવ્યા છે, તો આ આરતી કોની થાય છે? ભોગ કોને લગાવ્યો? અમે તો થોડીવાર પહેલાં શ્રીનાથજીને અપ્સરા કુંડ પર વિહાર કરતા જોયા. જો આરતી થઈ ગઈ છે તો ભોગ પણ લાગી ગયો હશે, પરંતુ શ્રીનાથજીએ ભોગ લીધો જ નથી. તેઓ તો હજી ભૂખ્યા છે. આ સાંભળી વિઠ્ઠલનાથ ગોસાઈજીએ તરત નવી રસોઈ બનાવવાનો આદેશ આપ્યો, ફરીથી ભોગ લગાવ્યો અને નવા ભાવ સાથે આરતી પૂર્ણ થઈ. એક દિવસ વિઠ્ઠલનાથજી શ્રીનાથજીનો શણગાર કરતા હતા. તે જ સમયે મંદિરના મંડપમાં ગોવિંદદાસજી આંખો બંધ કરીને ભક્તિભાવે ભજન ગાતા હતા. આ બાજુ શ્રીનાથજી ચૂપચાપ નાના કાંકરા લઈ આવ્યા અને ગોસાઈજીની નજર ચૂકવીને ગોવિંદદાસ પર નિશાનો સાધવા લાગ્યા. ગોવિંદદાસ ગાતા હતા અને અચાનક તેમને ક્યાંકથી કાકરો લાગતા. તેઓ આંખો ખોલીને આસપાસ જોતા, પરંતુ કોઈ દેખાતું નહીં. સામે જોતા તો શ્રીનાથજીનો શણગાર થતું હતું અને આસપાસ કોઈ શરારત કરતું દેખાતું ન હતું. બરાબર તપાસ કર્યા પછી ગોવિંદદાસ ફરી આંખો બંધ કરી ભજનમાં ડૂબી જતા, પરંતુ અચાનક કાંકરો તેમના પગ, પેટ, ગાલ કે પીઠ પર લાગતા. આમ 8-10 કાંકરા તેમને લાગી ચૂક્યા હતા. આખરે તેમને સમજાયું કે આ કાંકરા મંદિરની અંદરથી જ આવે છે, એટલે આ શ્રીનાથજીની જ લીલા છે. તેમણે વિચાર્યું કે શ્રીનાથજી આજે કાંકરાની રમત રમવા માંગે છે. તેમણે ચૂપચાપ શ્રીનાથજીએ ફેંકેલો એક કાંકરો ઉપાડ્યો અને હસીને તેમની તરફ ફેંક્યો. સંયોગવશ તે શ્રીનાથજીને લાગ્યો. શ્રીનાથજીએ તરત વિઠ્ઠલનાથજીને ફરિયાદ કરી, જુઓ, ગોવિંદ મને કાંકરા મારે છે. ગોસાઈજીને ગુસ્સો આવ્યો અને તેમણે ગોવિંદદાસને કહ્યું, તને શરમ નથી આવતી? અમે શ્રીનાથજીનો શણગાર કરીએ છીએ અને તું તેમને કાંકર મારે છે? ગોવિંદદાસે હસીને કહ્યું, મહારાજ, તમે અમને ઠપકો આપ્યો, પરંતુ શ્રીનાથજીની શરારત પણ જુઓ. તેમણે મને 8 કાંકરા માર્યા, ત્યારે તમે તેમને કંઈ ના બોલ્યા. મેં એક કાંકરો ફેંક્યો અને એ પણ તેમના જ કાંકરામાંથી, તો હું દોષી થઈ ગયો. આ શું અન્યાય છે? તેઓ બોલ્યા, તમારે તો કૃપાળુ બનવું જોઈએ, બધા પર સમદ્રષ્ટિ રાખવી જોઈએ. આ સાંભળી ગોસાઈજીએ શ્રીનાથજી તરફ જોયું અને હસી પડ્યા. બોલ્યા, આ બંને તો ચંચળતાની મૂર્તિઓ છે.
હવે હું કોને સંભાળું, શ્રીનાથજીને કે ગોવિંદદાસને? તમે બંને આ રમત આપસમાં નિપટાવો. આ રીતે શ્રીનાથજી પોતાના ભક્તો સાથે લીલાઓ કરતા. આવી ભક્તિમાં તમે પણ ખોવાઈ ગયા હશો અને આ દ્રશ્ય તમારી આંખો સામે ચાલતું હશે એવો મને વિશ્વાસ છે. બોલો ભગવાન શ્રીનાથજીની જય. દર્શક મિત્રો, ચાલો હવે એકાદશીની બીજી કથા સાંભળીએ, જે તમારા જીવનને ભક્તિથી ભરી દેશે. સીતાપુર ગામમાં પ્રતાપરાય નામના એક મોટા ભક્ત હતા. તેમના કુળની પરંપરા પ્રમાણે તેમનો ધિરાણનો વ્યવસાય હતો, એટલે કે તેઓ બીજા લોકોને ધિરાણ આપતા. લોકો તેમની પાસે સોનાના દાગીના રાખીને પૈસા લઈ જતા અને પછી વ્યાજ સહિત મૂળ રકમ આપીને પોતાના દાગીના પાછા લઈ જતા. પ્રતાપરાય હંમેશા ભગવાનનું નામ જપ અને આરાધનામાં ડૂબેલા રહેતા. ધર્મને ઈમાનદારીથી વ્યવસાય કરવાથી તેમને ઘણું ધન અને સંપત્તિ પ્રાપ્ત થઈ. તેનો ઉપયોગ તેઓ સંતોની સેવા અને ભંડારાની વ્યવસ્થા માટે કરતા. તેમની વધતી પ્રસિદ્ધિ જોઈને કેટલાક લોકો તેમનાથી ઈર્ષ્યા કરવા લાગ્યા અને તેમની વિરુદ્ધ યોજના બનાવવા લાગ્યા. ત્યાંના કાઝી અને 3 બીજા લોકોએ મળીને પ્રતાપરાયને નષ્ટ કરવા અને તેમના વ્યવસાયને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું. બીજે દિવસે તેમાંથી એક વ્યક્તિ તેમની પાસે ધિરાણ લેવા આવ્યો. તેણે પથ્થરોથી ભરેલી થેલી આપીને કહ્યું કે તેને પોતાની દીકરીના લગ્ન માટે 10,000 મુદ્રાઓની જરૂર છે. પ્રતાપરાયે જ્યારે ગીરવે કંઈક રાખવા વિશે પૂછ્યું તો તેણે તે થેલી બતાવીને ઈશારો કર્યો કે તેમાં સોનાના દાગીના છે. પ્રતાપરાય તેના પર વિશ્વાસ કરીને કહ્યું, સામે પડેલા બોક્સમાં આ થેલી મૂકી દે અને પૈસા લઈ જા. પછી વ્યાજ સહિત પાછા આપીને ત્યાંથી થેલી લઈ જજે. થોડીવાર પછી બીજા 2 લોકો આવ્યા અને આવી જ રીતે કાંકરાથી ભરેલી થેલીના બદલે પ્રતાપરાય પાસેથી સોનાની મુદ્રાઓ લઈને ચાલ્યા ગયા. 5 દિવસ પછી 3 એક પછી એક આવ્યા અને વ્યાજ સહિત પૈસા પાછા આપવા લાગ્યા. પ્રતાપરાયે પૈસા લઈને તેમને તે જ બોક્સમાંથી પોતપોતાની થેલી લઈ જવા કહ્યું. થેલીમાં તો માત્ર કાંકરા અને પથ્થર જ હતા. પહેલો માણસ બૂમો પાડીને પ્રતાપરાય પર આરોપ લગાવવા લાગ્યો, જો આ માળા પકડીને કેવો ભક્ત બનવાનો ઢોંગ કરે છે. મારી થેલીમાંથી દાગીના કાઢીને કાંકરા ભરી દીધા. લોકોને આ સાંભળીને આશ્ચર્ય થવા લાગ્યું. એટલામાં બાકીના 2 પણ આવીને પોતપોતાની થેલીમાંના કાંકરા અને પથ્થર બધાને બતાવવા લાગ્યા. હવે તો ત્યાં હોબાળો થઈ ગયો. ત્રણેયની વાતો સાંભળીને બધાને લાગ્યું કે પ્રતાપરાય ખરેખર ઢોંગી છે. લોકોનો તેમના પરનો વિશ્વાસ ઉઠી ગયો, કારણ કે તેમણે વિચાર્યું કે એકાદ વ્યક્તિ ખોટું બોલે, 2 ખોટું બોલે, પણ આટલા બધા લોકો ખોટું નહીં બોલે કે દાગીનાના બદલે કાંકરા પાછા આપ્યા. ત્યાંનો કાઝી, જેણે આ યોજના બનાવી હતી, તે બાદશાહ પાસે ગયો અને પ્રતાપરાયને સજા આપવાની વાત રાખવા લાગ્યો. બાદશાહે આદેશ આપ્યો કે પ્રતાપરાયને બંદી બનાવી લેવા અને તેમની બધી સંપત્તિ જપ્ત કરી લેવા કહ્યું. પ્રતાપરાયે સંપત્તિ જપ્ત થવાની વાત જાણીને પોતાની પત્નીને કહ્યું, ઠાકોરજીને લઈને તરત તારા પિયરે ચાલી જા. તેમનો ભોગ અને પૂજા બંધ ન થવા જોઈએ. એમને બચાવ. હું જેલમાં જે કષ્ટ આવશે તે સહન કરી લઈશ. પ્રતાપરાયની પત્નીએ આમ જ કર્યું. બાદશાહના સૈનિકોએ પ્રતાપરાયની બધી સંપત્તિ જપ્ત કરી લીધી અને તેમને બંદી બનાવીને જેલમાં નાખી દીધા. પ્રતાપરાયને સંપત્તિની કોઈ ચિંતા ન હતી. તેમને ચિંતા હતી તો ફક્ત ઠાકોરજીની અને તેમની સેવાની. પછી કેટલાક લોકોએ બાદશાહને કહ્યું કે તેમણે પોતાની પત્ની અને ઠાકોરજીને પિયરે મોકલી દીધા છે અને તેમની ઠાકોરજીની મૂર્તિ અષ્ટધાતુની છે. તે ખૂબ મૂલ્યવાન છે. આથી જ પ્રતાપરાયે પત્નીને તેને લઈ જવા કહ્યું. જ્યારે બાદશાહને ખબર પડી તો તેણે પ્રતાપરાયની પત્નીને
ઠાકોરજી સહિત પિયરેથી બંદી બનાવવાનો આદેશ આપ્યો. સૈનિકોએ તેમની પત્નીને પણ જેલમાં નાખી દીધી અને ઠાકોરજીને સંપત્તિ ગણીને બીજા સામાન સાથે ગોદામમાં બંધ કરી દીધા. પ્રતાપરાયે પત્નીને હથકડીમાં જોઈને બધું સમજી ગયા. તેઓ એકાંતમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુ, આજ સુધી મેં તમારી પાસે કંઈ માંગ્યું નથી, ના કોઈ ફરિયાદ કરી, પણ આજે તમને ગોદામમાં બંધ કરી દીધા છે. અહીં અમે તમને ન તો ભોગ લગાવી શકીએ, ન તમારી સેવા કરી શકીએ છીએ. અમે તમને અમારા જીવથી પણ વધુ પ્રેમ કરીએ છીએ અને તમને થતું આ કષ્ટ અમે સહન નથી કરી શકતા. કોઈ ઉપાય કરો જેથી તમારો ભોગ લગાવવાનું બંધ ન થાય, નહીં તો હું જીવી નહીં શકું. જો તમારા ભોગની વ્યવસ્થા અહીં થઈ જાય તો ભલે તમે અમને આજીવન જેલમાં રાખો, અમને કોઈ પરવા નથી. ભગવાને પ્રતાપરાયનો આ ભાવ જોઈને ખૂબ પ્રસન્ન થયા કે આવી સ્થિતિમાં પણ તેને મારી ચિંતા છે. પત્ની સહિત બંદી બનાવ્યા, આટલું અપમાન થયું, બધી સંપત્તિ જપ્ત થઈ, તો પણ તેને મારા ભોગની ચિંતા છે. તરત જ ભગવાને તેમનું સમર્પણ જોઈને તેમને જેલમાં જ દર્શન આપ્યા. તે જ દિવસે ભગવાનની આવી લીલા થઈ અને ત્યાંનો એક જમીનદારને ઠાકોરજી સપનામાં આવ્યા અને બધું કહ્યું. તેથી પ્રતાપરાયના સમર્થનમાં બાદશાહ સામે આવ્યો અને તેણે કહ્યું કે પ્રતાપરાય વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાયું છે, કારણ કે તેઓ આવું ક્યારેય ના કરે. તે ત્રણેયની ફરીથી ચકાસણી થવી જોઈએ. બાદશાહે ત્રણેયને ધમકી આપી કે જો સાચું નહીં બોલો તો ફાંસીએ ચડાવી દેવાશો. ત્યારે ત્રણેયે કહ્યું કે થેલીમાં કાકરા તેમણે જાતે ભર્યા હતા અને આ બધું કાઝીની યોજના હતી. બાદશાહે તરત કાઝીને બોલાવીને તેને સજા આપી અને તે ત્રણેયને પણ બંદી બનાવવાનો આદેશ આપ્યો. સાથે જ પ્રતાપરાયનું બધું નુકસાન અને સંપત્તિ પાછી આપી અને મોટા સન્માન સાથે તેમને મુક્ત કરવામાં આવ્યા. ભક્તના જીવનમાં ભગવાન આવી મુશ્કેલીઓની લીલા પોતાના દર્શન કરાવવા માટે જ રચે છે. આથી જ તેમના જીવનમાં સૌથી વધુ દુઃખ અને કષ્ટ મોકલે છે. પ્રતાપરાય અને તેમની પત્નીને જેલમાં જ ભગવાનના દર્શન થયા. આવી હોય છે ભગવાનની લીલા. બોલો ઠાકોરજી મહારાજની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય એકાદશીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.